મિત્રો કેમ છો? મજામાં તો છે. આપણા બ્લોગ જોતા એટલે મજામાં તો હોય છે. શુભ સવાર થઈ ગઈ છે. ભાવણીઓ છોડવાનું છે, પાછું જોડવાનું છે, નદનવાડીમાં હાંકવાની છે એટલે હાંકી નાખીએ. ચાલો સ્લેપ આપણો આવ્યા છે. ટ્રેક્ટર ચાલો આપણે પાછું જોડવાનું છે. શું જોડવાનું છે? પાછું પડ્યું છે. ચાલો પાછું જોડાઈ ગયું છે. હવે અંદર મુકાવીએ આપણે ટ્રેક્ટર. ચાલો હવે આ મૂકી દીધું છે. હવે આ 4 વ્હીલને એવું લઈ લેવું પછી જવા દેવી વાડીમાં. લાભમાં દેવા કરે છે, જગાડે છે ભગવાનને. શું કહેશો તું? આ વાડીમાં હાંકવાનું છે આપણે. ઘઉં થઈ ગયા છે. હવે ચાલો આપણે નાસ્તો કરી લેવી. નાસ્તો કરવાનો બાકી છે. શું કહેશો હસ્તી તું? ડિસ્કો કર દેખ, ડિસ્કો કર. બટેટાનું શાક છે, ચા છે, ગોળી છે. લાઈક કરો, શેર કરો, કહી દે. બેહી ગયા છે અન્નદાની બધા. શું બને છે અહીંયા? શું બને છે? પૂરી. શેની બને છે પૂરી? લોટની. રોટલીની પૂરી બનાવે છે. ચાલો આપણે પૂરી ખાઈ લઈએ. હવે પૂરી ખાવી છે તારે? ચાલો આપણે પૂરી ખાઈ લેવી. વ્યવસ્થિત જોવો કેમ કરે છે. શેડા એવા છે ને શેડા એવા. બટેટાનું શાક ને એવું ખાઈ લીધું છે આપણે. આ ખાઈ છે. શું ખાશો તું? ભજીયું ખાઈ છે. ઠીકા પાવડો સારો કરે છે. ચાલો હવે આપણે મોટર લઈ લેવી. પાછી ટ્રેક્ટર લાવવાનું છે એટલે. સીતારામ. સીતારામ. ચાલો આપણે 4 વ્હીલ લઈ લેવી. ટ્રેક્ટર લાવવાનું છે એટલે. નાયા હોય એને બેઠવાનું હોય. હા બેઠો વાટે છે. નહીં બે જશે નાયા વગરના બધા. હસ્તી બેન આવ્યા છે. રેહાણી તું આવું છું તારે? ચાલો ટાટા કરી દે. ટાટા કરી દે. ટાટા કરી દે. આવજો. કઈ તો બાપ કહી દે ને. ફરવા જવાનું છે. અમે ફરીને વહી આવ્યા ને આપણે. ફરવા જતા અમે. ચાલો હવે ફરીને વહી આવ્યા છે. હવે ઘરે નીકળવી. ક્યાં જતા ફરવા? દ્વારકા જતા. જઈને વહી આવ્યા. દ્વારકા જઈને વહી આવ્યા અમે. મિત્રો તમને આજે કહેવું દેખાડું કેટલી છે ગણી લેજો તમે. પાડો છે આ પાપાનો. મારે 11 ભેંસું છે. 2-3 તાજ્યું છે. ભેંસું દેખાડ દો. હવે 2 પારોડા છે જોવા.
ગણી લેજો ભેંસો 11 છે. ચાલો હવે આપણે ટ્રેક્ટર રાખવા જવાનું છે. ટ્રેક્ટર હાલ અહીંયા એક વાત કરી લઈએ હાલ. હાલો શું કહો છો? જો આ 1.5 લાખમાં લેવાની છે અને 100 લીટર દૂધ છે પેરવેતરી ખડી. કેટલામાં દેવાનું છે? 1.5 લાખમાં. 1.5 લાખમાં ભેંસ દેવાનું છે. જોઈ જુઓ. કોઈને લેવી જ કહેજો, કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો. નંબર નાખી દઈશું આપણે. મનાજદાન નાખતો ને કે પાછા ફોન આવે છે. ફોન કરજો મનાજદાને નંબર. ના, એવું ફોન કરતો ને ગો આવે. હાજી ગો આવે. 1.5 લાખની ભેંસ. ચાલો હવે ભેંસો દેખાડી દીધી. હવે હાંકવા જવાનું છે. ચાલો હવે આપણે ચાલુ કરી લેવી. આપણો સ્લેબ છે. ગીતો ગાતા વગાડતા જાવી હવે. ચાલો પાછું ખાઈ ગયું છે. હવે વાડીમાં જવાનું છે. આંટો મારવા આવે. વાડીમાં જ આવી આપે. ટ્રેક્ટરનો પટ્ટો તૂટી ગયો છે. હવે તળાજા સારું કરવા મોકલ્યો છે. લેવાનો પટ્ટો લેવાનો છે. બેરિંગ ચોટી ગયા છે. કાલે ફેરો મારવા જતા અહીંયા. આજે તો પડ્યું છે એમનામ. કટર મારવાની છે વાડીમાં. પાછું આવી ગયું એમાં. આ મારું ઘર છે. જો જેવી કપડા ભરે છે. ભાવનગર લઈ જવાનું છે. ચાલો હવે વાડીમાં જઈએ. ભાવનગર જાય છે અરવિંદ કાકા. દાદા પાસે દવાખાને. નવા ઘરે આવી ગયો છે. જો લાઇટ ફિટિંગનું કામ રાતે થઈ ગયું છે. તમારું નામ શું છે? વિજયભાઈ. તમારું નામ? મહેમાન છે આ. નામ નથી ખબર, મહેમાન છે. હવે કેટલી વાર લાગશે આ ફિટિંગમાં? 4 દિવસ લાગશે. 4 વાગશે એમ કહે છે. ઓલા ઘરે આટો મારવા જાઉં છું. ત્યાં લાદી પ્લાસ્ટરનું કામ ચાલુ છે. ત્યાં સ્લેબ પીડાઈ ગયો છે. લાદીનું કામ ચાલુ છે. ત્યાં જાવી આપણે. લાદી પ્લાસ્ટરનું કામ ચાલુ છે. જોવો ધમાકાન ઘરે. શું કહો છો બ્લોકમાં?
અડધે કામ પડ્યું અડધે સાબુ ભીંડ નાખ્યું આમ રમાકાય. ગાઈસ તો બોલ બોલો તમે બોલો હું કહો છો? હું ગાય જમા બધી રીતે લાગી નાખી રહ્યા છે અને હું તો પ્લાસ્ટર ને એવું કરી નાખ્યું છે. આ મજૂરો આલા લાજી બનાવવાળા ભાઈ આવ્યા છે એમ કે નવો બેમ નાખી દીધો છે આ. હા સિમેન્ટ કેટલી લાવ્યા છો? હે સિમેન્ટ કેટલી લાવ્યા? ચાલી લાવ્યો તો 10 વાગી છે 10 પડી છે કેટલો ખર્ચો થયો છે મકાનમાં? 4 લાખનો છે 4 લાખનો ખર્ચો કે છે. 4 લાખ પપ્પાની ધૂમ છે, હા ભાઈ પપ્પાની ધૂમ. દેખાતા અમારે હા? અમારે નથી કરતા અમાર બોપાભાઈ બુલેટ પછી એમ તો બોલ અમાર બોપાભાઈ આ ઈ કહી દીધું પપ્પાને. આજો બધા પાસે બોલ લઈ લીધા છે જોવો. હે ખાવા હાટું બોલ લઈ લીધા છે હવે નવા કર્યા. કેટલા બધા બોર આપ્યા? 5 કિલો લઈને ભાઈ. ખાવણ હતો નહીં. વિડીયો ઉતારે છે. હવે સા દેવા જવાનું છે. સા દેતા બી બુલેટ લઈને દેતા બી. ચા દેન વી આવ્યા છે. હવે નવા ઘરે પાછા આવી જશે. તમે મને એક ફેક્ટ વસ્તુ કહો હું ના જોડો હું તમને લાવીને એક નંબર લાગે હું પૂછ્યા. ખાલી આમ કુળમાં ન પહોંચાય પણ 8 નાની માનતા ને એવું કર્યું ને એટલે આવી જાય. મિત્રો પગે લાગીને વહી આવ્યો છે ઘરે. વહી આવ્યો છે. આજનો બ્લોગ એટલો જ.